दोस्तों, ये वडगाम तालुका का मोरिया गांव का कम्युनिटी हेल्थ सेंटर है, यानी कि सामूहिक आरोग्य केंद्र। इस सामूहिक आरोग्य केंद्र पे आज वडगाम के धारासभ्य श्री जिग्नेश मेवानी इसका फिर से एक बार हालचाल देखने आए हैं। કઈ જગ્યાએ આપણે બોટલ પછી મૂકવાની છે? બોટલ સર અત્યારે તમે બહાર ત્યાં મૂકીએ છીએ, પણ હવે આટલી બધી બોટલ છે તેના માટે રૂમની વાત બી કરાય છે. હવે સફિશિયન્ટ થઈ જશે ને આપણે? પહેલા આપણે બોટલ લઈએ ના નથી અને આજે 20 છે. આપણે બધા લગભગ 2 થઈ જશે. હા, હવે લગભગ પણ સર આપણે કિલોમીટર 8 છે એટલે 8 બેડથી વધારે તો ના કરી શકીએ. હા, અને કિલોમીટરની વ્યવસ્થા થઈ જાય. હા, તો આપણે બધા પેશન્ટ અહીંયા આઇસોલેશન વોર્ડવાળા ના બધું અહીંયા આઇસોલેશન ખાલી આઇસોલેશન જેને ઓક્સિજનની જરૂર નથી એ ઓક્સિજનની જરૂર નથી એવા કોરોનાના દર્દી અને ઓક્સિજનની જરૂર વાળા કોરોના નથી. અત્યારે કેટલા દર્દી ઓક્સિજનની જરૂર? સર 6 જણા. બહુ લોકો અંદર ના આજે ઓક્સિજનનો સ્ટોક આપણે પૂરો પાડી રહ્યા છે. હવે આજથી અવારનવાર દર્દીઓ લઈશું. એટલી બિચારા દર્દીઓ એ પ્રાઇવેટમાં જાય અને બીજે દૂર હેરાન થાય એના કરતાં અહીંયા આપણે કવર થઈ ગયું. જે ઓક્સિજન ઉપર મેન્ટેન થાય એને કહી શકીએ. પછી અમને રેન્ટિંગની જરૂર હોય તો તમે રિક્વાયર કારણ કે અહીંયા ખૂબ કન્ડિશન બહુ ખરાબ છે. હા, છેલ્લા અઠવાડિયે ઉપર મેં 10 વખત કીધું આપતા જ નથી. એ તો કીધું આપણા તરફથી આપી દો એટલે કામ શરૂ થાય ને. દર્દીઓ બિચારા રજડવાના છે કે હવે કાર્યવાહી કરશે. સિલિન્ડર કઈ જગ્યાએ? અને એ આપણે સેવા કમ્પ્લેટ આપી. સિલિન્ડર કઈ જગ્યાએ? ક્વોલિટી બરાબર કઈ જગ્યાએ જવાનું? સિલિન્ડર્સ બને તો હા હા ભાઈ તમે ઘણી બધા મજામાં આજે જોઉં જરા બરાબર. આજે આપણે જે સિલિન્ડર્સ લાવી છે આપણે ઉતારી દો લાવી દે ભાઈ. તમે ડ્રાઈવરને જઈને કહો ને આ બાજુ બોર નો થોડો પ્રોબ્લેમ છે. साथियों, इस फेसबुक लाइव के माध्यम से एक बड़ा फैसला आज वडगाम के धारासभ्य जिग्नेश मेवानी की ओर से मैं करने जा रहा हूं। सकते हैं, आप देख सकते हैं ये गाड़ी टेम्पो के अंदर जो 20 ऑक्सीजन सिलेंडर्स है, ये 20 ऑक्सीजन सिलेंडर्स तंत्र को बार बार गुहार लगाने के बाद भी जब तंत्र ये सुविधा पूरी नहीं कर सका तो
આ બધા જે કર્મચારીઓ પગાર ચૂકવ્યો નથી, આ બાબતે આરોગ્ય તંત્ર અને જિલ્લા કલેક્ટર તંત્રની મેં રજૂઆત કરી છે. પહેલા તો સૌથી પહેલા મોરિયા CHCની અંદર ડોક્ટરની 12 એપ્રિલની અરજી હતી. અહીંના ડોક્ટર શું કહેવું હતું કે અમને 30 જમ્બો સિલિન્ડર્સની જરૂર છે. લેખિતમાં ડોક્ટર કહી રહ્યા હોય કે ભાઈ તમારી સૂચના મુજબ અમે કોવિડ કેર સેન્ટર ચલાવવા તૈયાર છીએ, પણ એના માટે તમે એમનો ડોક્ટરને જે ઇક્વિપમેન્ટ જોઈએ, જે PPE કીટ જોઈએ, N95 માસ્ક જોઈએ, મેડિસિન જોઈએ, ઇન્જેક્શન જોઈએ અને ખાસ કરીને 30 જેટલા ઓક્સિજનના સિલિન્ડર જોઈએ. આ બાબતે અહીંના ડોક્ટરોએ સ્ટાફે રજૂઆત કરી. 12 એપ્રિલે ફરી 3 મેના રોજ રજૂઆત કરી, 7 મેના રોજ રજૂઆત કરી. એટલે 12 એપ્રિલથી 7 મે સુધી લગભગ 1 મહિનો એના ડોક્ટર નર્સોનો સ્ટાફ સતત સરકારમાં રજૂઆત કરે છે કે ભાઈ અમે કોવિડ કેર સેન્ટર તમારી સૂચના મુજબ ચાલુ કરવા તૈયાર છે. આજુબાજુના અનેક દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં દેવું કરવા માટે જવું પડે, એ ના જવું પડે એ બાબતે એના ડોક્ટરો ચિંતિત હતા. સતત સરકારમાં લખ્યું, એક પણ બોટલ સરકાર દ્વારા વ્યવસ્થા ના કરી. પછી 8 બોટલની આપણે એરેન્જમેન્ટ કરીને 8 બોટલની પહોંચાડી, પણ એ પૂરતું નહોતું. ટોટલ 30 બોટલની જરૂર છે. એટલે આજે બીજી 20 બોટલો આપણે અહીંયા પૂરું પાડી. એક પ્રકારે આખું આ મોરિયાનું CHC દત્તક જ લઈ રહ્યા છે. અહીંયા સ્ટાફને કોઈ તકલીફ ના પડે, કર્મચારીઓનો નિયમિત પગાર થાય અને એક પણ બેડ કોરોનાના દર્દી વગરનું ખાલી ના રહે. હા, અમુક 4-5 બેડ્સ એવા છે જે કોઈને ઇમરજન્સીમાં ડિલિવરીની જરૂર પડી, કોઈને હાર્ટ એટેક આવ્યો, બીજી એવી કોઈ તકલીફ પડે તેના માટે 4-5 બેડ આપણે ખાલી રાખવા જોઈએ. બાકીના બધા બેડ ભરાય અને દરેક પેશન્ટને જેટલો પણ ઓક્સિજન જોઈએ એ આજથી આપણે કોઈ પણ સંજોગોમાં પૂરો પાડીશું. અને એના માટે હું બધા સ્ટાફને બધાની સાથે છું અને સાથે મળીને જેટલા પણ આપણે દર્દીઓને મદદરૂપ થઈ શકે. તમે બધા મિત્રો જાણતા હશો કે સોશિયલ મીડિયાના માધ્યમથી 2 દિવસ પહેલા પાલનપુર સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર એક દર્દીનું બહુ જ ખરાબ રીતે મોત થયું. એ સતત બિચારો કહેતો રહ્યો કે ભાઈ મને કોઈ પણ સંજોગોમાં મરી જઈશ, મારા જીવન મરણનો પ્રશ્ન છે, તમે મને અંદર એન્ટ્રી આપો. એમને એડમિટ ના કર્યો. હવે સવાલ એ છે કે અહીંયા બેડ ખાલી પડ્યા છે, બીજા CHC ખાલી પડ્યા છે, બીજા PHC ખાલી પડ્યા છે. તો એ બધી જગ્યામાં તમે જો ઓક્સિજનની વ્યવસ્થા કરો તો દર્દીઓ પાલનપુર સિવિલમાં કદાચ જવાની જરૂર બી ના પડે. અહીંના આજુબાજુના ગામોના કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને દેવું કરાવવાની જરૂર બી ના પડે. એટલે અહીંની સરકારી હોસ્પિટલમાં આપણે ઓક્સિજન નહીં આપવું અને ખાનગી હોસ્પિટલો જે તગડી છે એનો ઓર તગડી કરીએ, આ વ્યવસ્થાનો મતલબ નથી. એટલે ધારાસભ્ય તરીકે અમારા સૌ સાથી મિત્રો તરફથી એક જ પ્રયત્ન છે કે પહેલા આપણું સરકારી તંત્ર સ્ટ્રોંગ થાય અને અહીંના PHC અને CHCમાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે. આજે આપણે 20 બોટલો નવી અહીંયા ઉતારી રહ્યા છીએ અને આશા રાખીએ કે બને એટલા દર્દીઓને લાભ પડે. અને કર્મચારી મિત્રોનો સવાલ પણ આપણે કરીશું. હા, મારું અહીંયાથી કોઈ રાજ્યનું આધાર કાર્ડ કરી આલતું જ નથી. અહીંયા જોબ કરું 2 મહિના. નહીં, તમારો કેટલા મહિનાથી પગાર નથી થયો? પગાર નહીં, મારે તો ઓર્ડર જ નહીં કરાવતા. બરાબર, લેખિતમાં ઓર્ડર જ નથી છતાં નોકરી કરવાની. બરાબર, એટલે કાલે ઉઠીને તમે કહો તો તમને એવો જવાબ મળી શકે કે આવું કોઈ કર્મચારી છે જ નહીં. એટલે રેકોર્ડ ઉપર કર્મચારી તરીકે તમારી નોંધણી જ નથી અને છતાં મજૂરી કરવાની, એ પણ વગર પગારે. આ પરિસ્થિતિ જુઓ અને પાછું જોખમ વાળું કામ. અને ક્લાસ 4 ના કર્મચારીઓ અત્યારે જયારે નથી મળી રહ્યા એ પરિસ્થિતિમાં જે છે એને તો કેટલા સાચવવા જોઈએ. એ માંગે એના કરતા 2000 વધારે પગાર આપવો જોઈએ અને એના બદલે આપણે એમનો પગાર બી ના કરીએ. એટલે આજે મુખ્યમંત્રી સાહેબ એ બનાસકાંઠાની વિઝિટ ઉપર છે. હું મને રસ્તામાં આવતો હતો તો મને એક વિડીયો બનાવવાનું મન થયું કે આરવલ્લીની જે ગિરિમાળા છે એ 2017માં ધારાસભ્ય થયા પછી મેં જ બનાવડાવી. એટલે કોઈ પૂછે કેમ તો કહેવાય 98% જો રસીકરણ બનાસકાંઠા જિલ્લામાં થઈ જતું હોય તો અરવલ્લીની ગિરિમાળા બી મેં જ બનાવડાવી. આવો અંદર જઈએ. दोस्तों ऑक्सीजन सिलेंडर्स जिस बड़े अनाउंसमेंट की हम बात कर रहे थे वो जिग्नेश मेवाणी धारासभ्य बड़गाम उन्होंने खुद ऐलान किया है कि ये जो 20 ऑक्सीजन के सिलेंडर्स हैं ये मोरिया CHC को गिफ्ट किए जाएंगे ताकि आगे से किसी भी दर्दी की कम ऑक्सीजन होने से मौत नहीं होनी चाहिए. तो आप देख सकते हैं ये 20 बॉटल्स ऑक्सीजन सिलेंडर्स की खाली हो रही है और हालत तो यहाँ तक खराब है कि जब पहले दी गई 8 बोतल जब रिफिल कराने भेजी जाती थी तब कोई बॉटल्स उतारने और चढ़ाने के लिए भी तंत्र के साइड से कोई आदमी या मजदूर प्रोवाइड नहीं किए जाते थे. गांव के लोग खुद जाते हैं, खुद बॉटल भराते हैं और खुद ही
टेम्पो के अंदर उतारते हैं और खुद ही नीचे खाली भी करवाते हैं। तो आप देख सकते हैं क्या हालत है। કોઈ પણ દેશો એને આવે અને જે એટલે એની થવા માંગતું હોય કોઈ કારણસર આપણે ના કરી શકીએ એમને બીજી ક્યાંય સફર કરવું તો શીખવું એની માટે બીજો નથી ઘેર પાછું જતું રહે અને પ્રાઇવેટમાં જાય એટલે તો હું ત્યાં પીએસસીમાં કે સીએસસીમાં એડજસ્ટ કરીશ પેલો ખાલી મારે નોટિસ ઉપર તમે લાવો નહીં મારું શું કહું ઓક્સિજનવાળા અહીંયા બેડ જેટલા બધા ભરી જાય એ પછી બી દર્દી તો આવવાનું એ જે દર્દીને આપણે ના પાડી એ મારી નોટિસ ઉપર તમે લાવો એમને જે એડજસ્ટ કરવું મારે તે બિચારા પાલનપુર તો પેલા ભાઈ એટલા માટે ભૂલી ગયા બીજે ક્યાં જવું એને ખબર નથી ના પડી તો જવાનું ધારો કે મને કીધું હોય પણ તે મોરીએ 4 સિલિન્ડર સાથે મોકલી દેતો હા તો ક્યાંક બિચારો કેસ થઈ જાય જીવ બચી જશે આપણે ભરતા જઈએ વસ્તુ અલગ છે પણ એ સ્ટાફ પૂરેપૂરો જોઈએ આટલા અને એ આખા ગુજરાતમાં સ્ટાફનો પ્રોબ્લેમ એટલો મોટો છે કે ધારો કે સીટી સ્કેનનું મશીન કોઈ ગિફ્ટ કરે અને ચલાવનારા માટે રેડિયોલોજીસ્ટ નથી કોઈ વેન્ટિલેટર ગિફ્ટ કરે તેના માટે એનેસ્થેટિસ્ટ જોઈએ એ નથી સ્ટાફનો પ્રશ્ન બહુ જ સિરિયસ છે ગુજરાતમાં વસ્તુ તો બધી લાવીએ આના કઈ લોકફાળો કરી બધું પણ આ સ્ટાફ વાળું સિલિન્ડર છે તેના માટે કિલોમીટર બધા એક મૂકી દેશો હાલ તો કોઈ એક માણસની વોચ જરા રાખજો તમે ના એ તો અંદર કેમેરા જ રાખો આ બધા ચિત્ર દેખાય આપણા માટે તમારો પગાર થઈ રહ્યો આમનો નથી થતો આજે એમની વાત અહીંયા હોસ્પિટલમાં હું અહીંયા કોવિડ જ્યારે ખુલ્યું ત્યારે કોવિડના કર્મચારીઓ હતા ફોન કરવાવાળા એ અલગથી મૂકેલા હોય જ્યારે કાં નર્સિંગમાં જે લોકોને મૂક્યા એમને કોવિડમાં અલગથી પગાર મળે એમને રાજ્યપાલ પગાર આપે અલગ એનો સરકાર બી અલગ પગાર આપે મારે બી એ જોબ ચાલુ પણ અહીંયા કોવિડમાં કામ કરવાનું બહાર બી કરવાનું તો મારો બી પગાર થવો જોઈએ ને બિલકુલ આવું છે કેમ ના હોય તમારો અધિકાર છે આપણે એમને થોડી ઘેર બેઠા પૈસા લેવાના તમારો અધિકાર છે સરકારી કોન્ટ્રાક્ટ તમને પગાર એક પણ દિવસનો એક પણ કલાકનો ઓછો આવે ના ચાલે હું આજે જ તમારી રજૂઆત કરી ના ના આભાર શું હતો તમે મજૂર આપણા બધાને સત્તા છે ધારાસભ્ય 4 મહિના પગાર ના આવે તો સ્પેશિયલ વિધાનસભાનું સત્ર બોલાવે આપણે રજૂઆત કરો તો સાહેબ અહીંયા ડેલિગેટ સાહેબ કંઈ પણ ખૂટતું કરતું હોય ચોક્કસ મને કહેવું બરાબર આપણે એકદમ દર્દી વખત ભરવું લાગે આ લોકોમાં અને આપણે એક રેકોર્ડ બી બનાવો ધારો કે 15 બેડ હોય 20 બેડ ભરાઈ જાય પછી કોઈ દર્દીને આપણે લઈ નહીં શકીએ। एक बड़ा फैसला हुआ है आज जिग्नेश मेवानी वडगाम धारासभ्य की ओर से कि इस मोरिया सीएचसी को उन्होंने गोद लिया है और ये अब इनकी जिम्मेदारी होगी कि किसी भी रूप से इस कम्युनिटी हेल्थ सेंटर सामूहिक आरोग्य केंद्र पे कोई भी प्रकार से ऑक्सीजन की कमी ना हो। एक बड़ा फैसला, सराहनीय फैसला। તમારો ફોન આવા સમયે બી રાજકારણ પણ આવા ટાઈમ ગ્રાન્ટમાંથી ઓર્ડર કરી દો પેલો માગે કેશ અમે તો 25 કોન્સન્ટ્રેટર લેવા છે તો સરકારનું પેમેન્ટ 3 મહિને થાય 4 મહિને ત્યાં સુધી કોઈ રાહ જોવા તૈયાર હાલ તો કોઈ તૈયાર તો જે સંસ્થા આપણને મદદ કરવા તૈયાર હતી એના ફાળાનું બી થઈ ગયું થઈ ગયું એડવાન્સમાં મળી જતું
લોકો આપતા લોકો તો આપતા તો સરકારને કેમ ચિંતા થઈ કોઈ પણ જોવાય કે પેલા માટે આપણે લોન આપતા જેને સ્પેસિફિક આપવું છે તમે બધા સ્થાનિક મિત્રો સાહેબ એમાં મારી એક સલાહ છે જે તે કંપની દ્વારા એક પેશીના નામથી કરી નાખો એ ડોનેટ કરે એવું કહો તો તે લોકો કંઈ નહીં કરી શકે સરકારી ક્ષેત્રમાંથી ડોનેશન થયું તો આ ભાઈ દાન બધું દાન કરે એ રીતે સરપંચ જોડે એ દાન કરે સરપંચ બોલી પણ ના લેવાનું સરપંચ બીજો ગમે તે સારી વ્યક્તિ કામ સરપંચ સિવાય લેવાનો એટલે તમારે કોઈ વધુ ઉઠાવો ને કામ સાફ થાય બે પૈસા આપી શકો એ સિસ્ટમ સારી તો તમે જનરલ ડોનેટ નહીં એક વ્યક્તિ દાન કરે તો સિસ્ટમ દાન કરી આપતું 2 લાખ 25,000 કે 50,000 એવી રીતે દરેક કામ એક માણસ ડોનેટ કરતો તો તમારે કામ થશે અમને લોકો બેસી બે મિત્રો થોડો બેસી એ વધારાના પગલે જો કાળુભાઈ આપણે એક સિસાણા જવાનું છે આજ રોજ દગાલી ગામ સરપંચ દિવસથી આ આપણે તમારા ધારાસભ્ય મેવાણી સાહેબ 8-10 દિવસ પહેલાં બંધ હતી હોસ્પિટલ એ COVID-19 હોસ્પિટલ શરૂ કરાઈ સરકાર શ્રી ઓક્સિજન ના મળે તો પોતાની રીતે વ્યવસ્થા કરી આજે 20 બોટલની વ્યવસ્થા કરી આ લોકોને આ મહામારીમાં બહુ જ મદદરૂપ થાય એનો આભાર વ્યક્ત કરીએ છીએ આ લોકો વળી બોલો તમે તમે બોલો અમે તો બોલીએ છીએ બોલો મારા ગાડીમાં બોલો આજ રોજ મોરિયા સિવિલમાં હું સરદારપુરા ડેપ્યુટી સરપંચ પટેલ ભેમજીભાઈ હાથીભાઈ આજે આપણે જિગ્નેશભાઈ મેવાણી સાહેબ આપણા વડગામ તાલુકાના ધારાસભ્ય જે અગાઉ કોવિડ હોસ્પિટલમાં આવી અને એમને ઓક્સિજનની સૂચના આપી હતી કે હું કોવિડ ચાલુ કરાય અને ત્યાર પછી આજે લગભગ 20 બોટલ મોરિયા કોવિડમાં આપી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું મુસલમપુર સરપંચ કાંતિભાઈ પરમાર સાહેબ જે અઠવાડિયા પહેલાં કે 10 દિવસ પહેલાં જે ઘણી મહેનત કરીને આજે જે બાટલા પહેલા 8 બાટલા લાવ્યા હતા આજે 20 બાટલા લાવ્યા તે બધી સગવડ કરીને આજે મોરિયાનું પીએચસી જબરદસ્તી ચાલુ થઈ ગયું છે એમનો તે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ जैसे कि आप देख सकते हैं और आपने अभी सुना गांव के कुछ आगेवान चुने हुए सरपंच इन सभी ने ये माना है और कहा भी है कि किस तरीके से ये CHC मोरिया अभी तक बंद था और कुछ दिन पहले इसको चालू किया गया और अब पहले 8 ऑक्सीजन की बोतल दी गई थी और अब 20 बोतल दी गई है तो कुल मिलाकर 28 बोतल हुई है વેક્સિનેશનનો ડોઝ આવે ત્યારે હું ટીમમાંથી બી માણસો મોકલીશ પણ તમે લોકો બી ઘરે ઘરે જાણે આપણને ગરજ હોય એમ રીતસર હાથ જોડીને જેટલા પણ લોકોનું રસીકરણ થાય એ ચોક્કસ કરાવો ત્રીજો વેવ આખી દુનિયાના એક્સપર્ટ એવું કહે છે કે લગભગ 99.99% આવશે અને ત્યારે આપણે આગ લાગે ત્યારે કોવો બધવા જવું ના પડે રસી લો એટલે ક્યારેય કોરોના ના થાય એવું નથી કોરોના થઈ શકે પણ એની જે તીવ્રતા છે એ ખૂબ ઘટી જાય એવું બને કે ઘણા લોકોને ઓક્સિજનની જરૂર પડે અથવા હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ના પડે તમામ સરપંચ મિત્રો ડેલિગેટ ખાસ કહું છું તમારા વિસ્તારમાં તમારા ગામમાં બધાને હાથ જોડીને રિક્વેસ્ટ કરીને તમને માનતા હોય મારા વિરુદ્ધમાં હોય તમારા સપોર્ટમાં હોય કશી ચિંતા નહીં આપણે તો એમના હિતમાં એમના હાથ જોડીને કહેવાનું કે રસી તો મુકાઈ દો આપણે એવું કહી શકાય વોટ નહીં આપણને સરપંચ તરીકે મને કે ધારાસભ્ય તરીકે મને ચાલશે પણ રસી મુકાઈ તો એ જરા એ કેમ્પેનથી આપણે આખા વડગામ તાલુકામાં શરૂ કરીએ એ બહુ જરૂરી છે એના કારણે જે જીવનો બચશે એ બહુ મોટી એની સંખ્યા છે તમે ઓક્સિજન આપીને લિમિટેડ માત્રામાં લોકોને આપી શકો બોટલો ખરીદી લિમિટેડ કરવાના 2000ના ગામનું સંપૂર્ણ જો રસીકરણ થઈ ગયું તો અનેક જીવ બચશે કારણ સિલિન્ડર તો બોટલ ખરીદવાની જરૂર નહીં એટલે એની ડ્રાઈવ આપણે બરાબર કરીએ એવું તો 2-4 ગામની અંદર આટો મારવા હું બી આવીશ રિક્વેસ્ટ કરવા
બે ચાર મોહલ્લામાં લગભગ તો સાહેબ એકદમ પૂરું થઈ ગયું છે. અમારા પુરાણામાં લગભગ 90% જેવું વેક્સિનેશન શરૂ થાય ત્યારની હોય છે. આખા ગુજરાતની અંદર સ્ટોક ની ઉપર ત્યાં બહુ લિમિટેડ આવે છે. ત્યાંથી બાબત આ છે પહેલા વધારે હતો પણ હાલ લિમિટેડ છે. એ વખત કોઈ લેતું નથી. એટલે ફટકા જાય. લાંબા સમયથી આ સિવિલ ખંડિત તરીકે પડી હતી પણ ઉપયોગ થતો નહોતો. અમારા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીના યથાર્થ પ્રયત્નોથી અહીં બેડ બી ચાલુ થયા છે, ઓક્સિજન બેડ ચાલુ થયા છે, પણ અહીંયા સ્ટાફનો અભાવ છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે નર્સોનો સ્ટાફ વધારે, ડૉક્ટરોનો વધારે, લેબોરેટરીનો ઉપયોગ થાય અને લેબોરેટરી પણ અહીંયા ચાલુ થાય એવા અમારી મોગ છે. અને આજુબાજુના સરપંચશ્રીએ સાથ સહકાર આપ્યો છે એ પ્રમાણે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબે જે પ્રયત્નો કર્યા છે ઓક્સિજન પ્લાન્ટ માટે એ પ્લાન્ટ સત્વરે ચાલુ થાય અને ગરીબોના હામી એવા મેવાણી સાહેબના સાથ સહકારથી અમારો प्लांट चालू થાય એવી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. थैंक यू। जैसे कि आपने सुना, लोगों ने कहा है, अपनी प्रतिक्रिया दी है कि काफ़ी स्टाफ की भी कमी है। जो सरकार स्टाफ लाती है और ज़्यादा से ज़्यादा स्टाफ यहाँ काम करे तो ज़्यादा से ज़्यादा लोगों को कोरोना की इस भयावह बीमारी से बचाया जा सकता है। साथियों, ये था सामूहिक आरोग्य केंद्र मोरिया। इसी के साथ हमारा फेसबुक लाइव ख़त्म होता है और एक फेसबुक लाइव से जल्द ही आपसे जुड़ेंगे। धन्यवाद।